વિદ્યાર્થી મિત્રો, મેં તમને પહેલાં એક ફિલ્મ વિશે વાત કરી, ચારુલતા વિશે. ત્યારે પણ મેં તમને કહેલું કે તમારે ફિલ્મ અને સાહિત્ય કૃતિની વાત કરવી હોય તો અમૃત ગંગરનું આ પુસ્તક રૂપાંતર એ તમારે અચૂક જોવું. એ સિવાયના અભિજીત વ્યાસના ને એ બધા પણ જોવા, પણ આ જોવું. હું આજે કેતન મહેતાની મિર્ચ મસાલાની વાત કરીશ. નવલકથા પરથી ફિલ્મ બનાવવી થોડીક સહેલી છે. એનું એક કારણ છે કે જે પટ છે એ બેઉનો લાંબો છે, પણ 8 કે 10 પાનાની વાર્તા પરથી 2-2.5 કલાકની ફિલ્મ બનાવવી, એમાં પટકથા લેખકની ખરી કસોટી હોય છે. એટલે મળ્યાના રૂપ અરૂપ વાર્તા સંગ્રહમાં જે વાર્તા છે અભુ મકરાણી, એના પરથી કેતન મહેતાએ મિર્ચ મસાલા નામની ફિલ્મ બનાવી. અમૃત ગંગર ઉપરાંત 1-2 બીજા લેખની મદદથી આપણે આ વાત કરીશું. પણ પહેલાં જે વાત કરીશું એ મિર્ચ મસાલાની વિગતો. અભુ મકરાણી નામની વાર્તા એ મળ્યાના રૂપ અરૂપ સંગ્રહમાં 1956માં પ્રકાશિત થયો છે. ફરી એકવાર મળ્યાનો રૂપ અરૂપ વાર્તા સંગ્રહ, અને એની અંદર અભુ મકરાણી નામની વાર્તા. મિર્ચ મસાલા એ 14 રીલની 128 મિનિટની ફિલ્મ છે. પટકથા લેખક કેતન મહેતા, દિગ્દર્શક કેતન મહેતા. રિલીઝ ડેટ 13 ફેબ્રુઆરી 1987. ફિલ્મની અંદર સંગીત આપ્યું રજત ધોળકિયાએ. આ ફિલ્મની અંદર સંજીવ શાહને બેસ્ટ એડિટર તરીકેનો રાષ્ટ્રીય પુરસ્કાર મળેલો. એ ઉપરાંત આ ફિલ્મને 2 નેશનલ એવોર્ડ મળેલા છે. બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ સુરેશ ઓબેરોય, જે ફિલ્મની અંદર મુખીનું પાત્ર ભજવે છે, તેને મળેલો. ફરી એકવાર રજત ધોળકિયા એના સંગીતકાર છે. 13 ફેબ્રુઆરી 1987ના દિવસે આ ફિલ્મ રિલીઝ થઈ. જે પાત્રો છે ફિલ્મની અંદર, સુબેદાર, તો ફિલ્મમાં એ નસરુદ્દીન શાહ એ પાત્ર ભજવે છે. વાર્તાની અંદર ગેમી નામ છે સ્ત્રીનું, જેની પાછળ સુબેદાર પડ્યો છે, પણ ફિલ્મની અંદર એનું નામ સોનબાઈ છે. એનો રોલ સ્મિતા પાટીલ. સ્મિતા પાટીલનો પતિ રાજ બબ્બર. મૂળ વાર્તામાં આ બધું નથી. અભુ મકરાણી એ ઓમપુરીએ ભજવ્યું. મુખી સુરેશ ઓબેરોય, જેને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો નેશનલ એવોર્ડ મળેલો. મુખીની પત્ની દીપ્તિ નવલ, ગજબની વિદ્રોહી સ્ત્રી. બેન્જામિન ગિલાની એ શાળાના માસ્તર. હરીશ પટેલ એ પૂજારી. પરેશ રાવલ અને અમોલ ગુપ્તે, જે આજે બહુ જ મોટા નામ ગણાય, એ 1987માં આની અંદર ગામના રહેવાસી તરીકે, ગામડિયા તરીકે એમના રોલ છે. દીના પાઠક, જે તમાકુનું કારખાનું છે એમાં બધી સ્ત્રીઓ છે જુદી જુદી, એમાંની સૌથી વૃદ્ધ સ્ત્રી એ દીના પાઠક. રત્ના પાઠક એ પલ્લવી નામની સ્ત્રી. સુપ્રિયા પાઠક એ રાધા નામની સ્ત્રી. મોહન ગોખલે, સુરેશ ઓબેરોય જે મુખી છે એનો નાનો ભાઈ છે, અને સુપ્રિયા પાઠક પાછળ ઘેલો છે.
અને કારખાનાનો માલિક જીવણ ઠાકોર એ રામ ગોપાલ બજાજ છે. મૂળ વાર્તાની અંદર આ કારખાનાની અંદર સ્ત્રીઓ બધી તમાકુ ખાંડે છે, એમનું કામ એ છે. અને ગેમી પાછળ થાણેદાર પડે ત્યારે સ્ત્રીઓ ખરેખર એને સાથ આપવાને બદલે એને થાણેદારને સમર્પિત થઈ જવાની વાત કરે, તારા લીધે અમારે મરવું પડશે. એ થોડીક લડાઈ અહીં પણ ફિલ્મમાં પણ છે. ફિલ્મની અંદર જે ઉમેરો છે એ મુખી, બાકીના પાત્રો, માસ્તર બેન્જામિન ગિલાની અને મુખીની પત્ની દીપ્તિ નવલ જે થાળી વેલણ વગાડતી વગાડતી વિરોધ કરતી નીકળે, પરાણે પોતાની દીકરીને નિશાળે ભણાવવાની વાત કરે, છોકરીને વળી ભણવાનું કેવું એ વાતાવરણ, એની વચ્ચે કેતન મહેતાએ આ ફિલ્મને અભુ મકરાણીનો જે વફાદારી, સ્ત્રીને સાચવવાની અને એના માટે થઈને બંદૂકની ગોળી ખાઈ લેવાની, એ જે વાર્તાનું વિષય વસ્તુ હતું, અહીં આગળ આ વિષય વસ્તુને કેતન મહેતા જુદો જ રંગ આપે છે. તમાકુના ભૂખરા રંગની જગ્યાએ અહીંયા બધી સ્ત્રીઓ મરચાં ખાંડી રહી છે, લાલ મરચાં, ભડક રંગ, વિદ્રોહનો રંગ. એટલે રંગથી પણ એમણે પ્રતિકાત્મક રીતે આ વિદ્રોહની ફિલ્મ છે એવું વ્યક્ત કર્યું છે. અને અંતે બધી સ્ત્રીઓ એક થઈ અને થાણેદાર, સુબેદાર પર મરચાંનો આ પાવડર ફેંકે, અહીં આગળ ફિલ્મનો અંત આવે. તો કેતન મહેતાએ એક ઇન્ટરવ્યૂમાં રંગ વિશે કહ્યું છે કે મરચાંનો લાલચોળ રંગ ઇન્દ્રિયજન્ય, રક્ત, બલિદાન અને વિદ્રોહ એવા ઘણા બધા અર્થને પ્રગટ કરે છે. એટલે અહીં આગળ તમાકુ ખાંડવું, ચાળવું એની જગ્યાએ લાલ મરચાં ચાળવા અને ખાંડવા એ એમણે લીધું છે. હવે જો અભુ મકરાણી વાર્તાનો આરંભ કેવો છે? શિકારીની બંદૂક જોઈને ત્રસ્ત બનેલી હરિણીની જેમ દોડતી ગેમી ડેલાના દરવાજામાં ઘૂસી ગઈ. અંદરને ઓટે ગળાકુની તડપલી મસળતો અભુ મકરાણી હજી તો કંઈ પૂછે ગાછે કે ડેલાનું બારણું વાસવા ઊભો થાય એ પહેલાં તો ગેમીએ જોશભેર ગળકબારીનું બારણું પછાડીને વાસી દીધું અને ઉપર આગળો ચડાવી દીધો. લુહારની ધમણની જેમ ગેમીની છાતીમાં શ્વાસ ધમાતો હતો. નસકોરા ફૂલીને ફૂંફાડા મારતા હતા, ડોળા ચકળવકળ ફરતા હતા. આમેય ચણોઠી શા લાલ ચટક લાગતા મોં પર વધારાનું લોહી ધસી આવતા એ અત્યારે ધગધગતા તાંબા જેવું લાગતું હતું. પેલો સમજી ગયો કશુંક થયું છે. આ વાર્તાનો આરંભ છે અને ફિલ્મનો આરંભ તમે જુઓ. તમને રૂપાંતરની પ્રક્રિયા પૂછે તો મિર્ચ મસાલાની જ્યારે આપણે વાત કરીએ ત્યારે રૂપાંતરની સૌથી પહેલી વાતમાં તમાકુની જગ્યાએ લાલ મરચું અને એને લાલચોળ રંગમાં એણે વિદ્રોહનો રંગ જોયો છે કેતન મહેતાએ. એટલે એમણે એક ઇન્ટરવ્યૂમાં આ લાંબી વાત કરી પણ છે જે મેં તમને કહી. ફિલ્મ કૃતિ કેવી રીતે આરંભાઈ છે? ફિલ્મની અંદર અભુ મકરાણી એટલે કે ફિલ્મની અંદર એને અબુ મિયા એવું નામ આપ્યું છે. અબુ મિયા, પેલું અભુની જગ્યાએ. ફિલ્મની અંદર અભુ મકરાણી અને ડેલો એ છેક 38 મિનિટ પછી પ્રવેશે છે. એટલે કે પા ભાગની ફિલ્મ પૂરી થાય ત્યારે ફિલ્મના આરંભ
શુષ્ક ડુંગરાળ કાઠિયાવાડી પટ અને એની ઉપર દૂરથી ગધેડું લઈને દોહરો ગાતો ગાતો એક ભરવાડ જેવો માણસ, જે ફિલ્મની અંદર બાબુભાઈ રાણપુરા છે, એ ગામની ટપાલ અને માસ્તર માટે છાપું અને બીજી પરચુરણ ચીજો લઈને આવતો ટપાલી છે. અને પછી ટાઇટલ પર દેખાય છે લાલ મરચાંનું ખેતર. એની ઉપર ઉડતા પોપટનો ફડફડાટ, માટલાવાળો ચાળિયો, ગોફણના ઘાથી માટલું ફોડી નાખતો ખેતરનો છોકરો, જે ધીમે ધીમે છોડ પર લટકતા 3 લાલ ચટક મરચાંના ક્લોઝઅપ પર આવીને સ્થિર થાય છે. ગામના તળાવ પર, એટલે કે આ દ્રશ્ય પછી હવે બીજું દ્રશ્ય, ગામના તળાવ પર સોનબાઈ એટલે કે વાર્તાની ગેમી સ્મિતા પાટીલ પિત્તળની ગાગરમાં પાણી ભરી રહી છે. અને એટલામાં એને સંભળાય છે ધસી આવતા ઘોડાના ડાબલા. ધૂળના ગોટા ઉડાડતો ઉડાડતો આવી રહ્યો છે નિર્લજ્જ જુલમી સુબેદાર, એટલે કે વાર્તામાં જે થાણેદાર છે, અહીં જે નસરુદ્દીન શાહે ભજ્યો છે, એ તળાવ તરફ આવે છે. એટલે સોનબાઈ સિવાયની બધી યુવતીઓ ગાગર છોડી ભાગી જાય છે. ફિલ્મના પછીનું જે દ્રશ્ય છે એની અંદર ચઢાવ ઉતાર કરતા ડુંગરાઓ, ખેતરો, તળાવો, તળાવની પાળ પર પડાવ નાખતો સુબેદાર, એની પાસે એક મોટું ભૂંગળાવાળું થાળી વાજુ છે, એના પર પેલી કાળી રેકોર્ડ થાળી વાજા પર ફરતી થાળી, ગોળ ગોળ ફરતી થાળી પર વાગતા ગીતો સાંભળીને કુતૂહલવશ ઊભેલો ગામનો મુખી સુરેશ ઓબેરોય અને બીજા થોડાક ગામડિયા છે. આ ગામ થોડાક ખોરડાવાળું ગામ છે. સ્ત્રીઓ ભરત ગૂંથણવાળા ચણિયા ચોળી પહેરે છે. જો કે ફિલ્મની અંદર થોડાક વધારે નવા દેખાડી દીધા છે, જે હકીકતે આ ગામની સ્ત્રીઓને માટે બરાબર નથી. મૂળ વાર્તામાં મળિયા આ ગામને દરબારી ગામ કહે છે, પણ અહીં ફિલ્મમાં એવું કંઈ બતાવ્યું નથી. હા, મુખી વગેરેનો જે મિજાજ છે એ મિજાજ એને દરબારી ઓળખ આપે છે. થાળી વાજા પર સુબેદાર, જેને ફોનોગ્રામ કહે છે, એ મુખી સહિત બધા જ ગામવાસીઓ માટે એ બહુ મોટું વિસ્મય છે. અને એના પર જે શૃંગાર રસથી છલકાતું ગીત વાગી રહ્યું છે, કુકત કોયલિયા કુજન મેં કોન ઘડી તું આકે અતરિયા બોલી બેરનિયા, આ ધ્વનિની સાથે આકાશમાં વિહાર કરતા પક્ષીઓ, તળાવ પર પાણી ભરતી પનિહારીઓ, અશ્વની હણહણાટી, સુબેદારના તંબુ અને ડુંગર પર છવાઈને ગામની સીમમાં પેલો જે ધ્વનિ છે ગીતનો, એ એક જુદું જ વાતાવરણ ઊભું કરે છે. આરંભે લંપટ સુબેદારના રંગરાગને પ્રગટ કરતો તેના મનોરંજન માટે ગ્રામવાસીઓએ ગોઠવેલ એક ગરબાનો કાર્યક્રમ રજૂ થાય છે. બાબુભાઈ રાણપુરાના કંઠે ગવાતા ગરબામાં ઓ ઢોલી ઢોલ રે બજા મેરે મિત કે લીએના તાલે સોનબાઈ અને ગામના મુખીની પત્ની દીપ્તિ નવલ અને બીજી બધી જ યુવતીઓ ગરબે રમી રહી છે. સુબેદારની લોલુપ નજરની સામે અન્ય ગ્રામવાસીઓની સામે હળાહળ અપમાન સહી લેતા મુખી પણ ખાટલે બેઠા છે. આ દ્વારા આ સમયગાળાનું સામંતશાહી દમન અને ક્રૂર પુરુષ પ્રધાનતા સામે ગુસ્સો ખમતા નિશાળના માસ્તર બેન્જામિન ગિલાની પણ અહીં હાજર છે. આ ગામની સ્ત્રીઓ જ રાત દિવસ મજૂરી કરીને વેઠ કરીને ઘર ચલાવે છે. પુરુષો તમને ગામના ઓટલા તોડતા જ દેખાય છે, અથવા તો ખણખોદ કરતા. મળિયાની વાર્તામાં જેને કારખાનું કહ્યું છે, જ્યાં તમાકુ ખંડાય છે, એ કેતન મહેતાની મિર્ચ મસાલામાં
મરચાં ખંડાય છે, ચડાય છે. અને જેમ ત્યાં એમ અહીં પણ કામ કરનારી બધી જ સ્ત્રીઓ મહિલાઓ છે. એકમાત્ર અભુ મકરાણી એક જ પુરુષ છે. આમ પણ છેલ્લે આખા ગામમાં એક જ મરદ હતો, બાકીના બધા તો સુબેદારને તાબે થઈ જાય છે. સુપ્રિયા પાઠકનો પ્રેમી મોહન ગોખલે એ ક્યારેક ક્યારેક અહીં ડોકું કાઢે છે પાછળથી. આટલી નાનકડી વાર્તાને આટલી મોટી ફિલ્મમાં ફેરવવા માટે સ્વાભાવિક રીતે બીજા પાત્રો, ગીતો, સંગીત આ બધાનો અંદર ઉમેરો કરવો પડે. બાહોશ અને ઈમાનદાર અભુ મકરાણી સુબેદારના હુકમ સામે થયો હતો. ડેલાનો દરવાજો ખોલી સોનબાઈની ઇજ્જત લૂંટાવા દેવા એ તૈયાર નહોતો. બદલામાં પોતાની જિંદગી દાવ પર લગાવવા એ તૈયાર હતો. તમે વાર્તામાં જુઓ, મળિયાએ એક બહુ સરસ અહીંયા વાત કરી છે કે કારખાનાનું નામ તો ગામ લોકોની ઉદારતાએ આપ્યું હતું. હકીકતે કંઈ કારખાનું નહોતું. જીવન ઠાકર તમાકુનો મોટો વેપારી હતો અને ગામની સ્ત્રીઓ અહીં તમાકુ ખાંડતી અને ચાળતી. ખોબા જેવડા ગામમાં આ ડેલો મોટો ગણાતો એટલે લોકોએ એને કારખાનું કહી દીધેલું. શું થયું એની વાત ગેમીની જીભ ઉપડતી નથી, પણ થોડી વારમાં અનિષ્ટ પ્રત્યક્ષ થયું. ડેલાના તોતિંગ કમાડ પર બહારથી ટકોરા પડ્યા. કમાડના ધોકા પર પછડાતો બંદૂકનો કુંદો જાણે કે પોતાના વાંસા પર પડ્યો હોય એમ ગેમી ભડકીને ભાગી અને અંદર ગમાણમાં જઈને ભરાઈ ગઈ. અભુએ હળવેકથી ગળકબારી ઉઘાડી તો થાણેદારનો એડીસી ઊભો હતો. કોનું કામ છે? હમણાં કોઈ બાઈ અંદર આવી? હા. એને પાછી કાઢો. કાં? થાણેદાર સાહેબે તેડાવી છે. હવે અભુ ઘણું બધું સમજી ગયો. એણે જિંદગીના ઘણા રંગ જોયા હતા. એણે કહ્યું, થાણેદાર તો આ બાયુના માવતર કહેવાય. દીકરીઓ ઉપર બાપ નજર ન બગાડે. ડોસા તારી વાયડાઈ બંધ કર, કે પછી સાંકડા ભોણમાં આવ્યા વિના એરું પાસરો નહીં જ હાલે. તો ગામના મુખી વગેરે અહીં નથી પ્રવેશતા. વાર્તામાં તો સીધા કારખાનાના માલિક જીવન ઠાકર જ આવશે. પણ ફિલ્મની અંદર આ આખી વાત જરાક જુદી રીતે કહેવાય છે. જીવન ઠક્કરના ગુના અનેક હતા. બહોળા વેપાર ધંધામાં અને મોટી ધીરધારમાં આ વાર્તામાં છે. એટલે એણે સુબેદારની સામે થઈ શકે નહીં. કાં તો પોતાના કારખાનાના દાડિયાની ઇજ્જત લૂંટાવા દેવી અને કાં તો પોતાની. હવે સ્વાભાવિક છે કે પોતાની ઇજ્જત ના લૂંટાવા દે એટલે એણે આ બાઈને ધરી દેવાનું નક્કી કર્યું. પણ અભુ મકરાણી ને એ મંજૂર નથી. બંદૂકધારી ફિલ્મની અંદર અબુ મિયા મોટા દરવાજાની ગળકબારી ખોલી અંદર પ્રવેશતા આપણને દેખાય. ઉગતા સૂર્યના કોમળ અને ત્રાંસા કિરણો દરવાજામાં પ્રવેશે. ક્યાંકથી કૂકડાનો અવાજ સંભળાય. અબુ મિયાને રામ રામ કહેતી દાડિયા મજૂર બહેનો મુસલમાન અબુ મિયા પણ રામ રામ કહે છે. કોઈ બિનજરૂરી ધાંધલ ધમાર વગરનું આ દ્રશ્ય છે જે 2-2.5 મિનિટ ચાલે છે. સંવાદો નથી. અહીં જે ઉમેરણ થયું છે એ છે મુખીનું સુબેદારની છાવણી પર મળવું અને વિનંતી કરવી કે દુકાળગ્રસ્ત ખેડૂતો પર નખાતો મહેસૂલ કે વેરો ઓછો કરી તેઓ પર રહેમ નજર કરે. ક્રૂર સુબેદારને મનાવવામાં મુખી નિષ્ફળ નીવડે છે. જોકે આમ તો મુખી અને સુબેદારના કરતૂતોમાં બહુ ઝાઝો ફરક નથી. બંને દમનખોર છે. બંને સત્તાધીશોના દલાલો છે. અહીં
એક બીજું ઉમેરણ પણ છે કે સુબેદાર જુએ છે કે સોનબાઈ તળાવ પર કપડાં ધુએ છે, એટલે એની પાછળ પડે છે. વળી સોનબાઈ એના તંબુ પાસેથી પસાર થાય ત્યારે સોનબાઈને ગુસ્સો આવેલો છે, એટલે એ નિર્લજ્જ સુબેદારને એક થપ્પડ મારી દે છે. આ વાર્તામાં નથી. એટલે સ્ત્રીનું આકર્ષણ તો હતું જ, હવે એમાં એક વસ્તુ ઉમેરાય, વેરની વસૂલાત. મુખીની પત્ની સરસ્વતી પોતાના પતિ સામે વિદ્રોહ કરે છે. પતિ અને આખા પુરુષ પ્રધાન સમાજની વિરુદ્ધ એ પોતાની દીકરીને જાતે શાળામાં ભણવા મોકલે છે. ગામની સ્ત્રીઓ એની મજાક ઉડાવે છે અને મુખીને આ બિલકુલ મંજૂર નથી, ગમતું પણ નથી. વાર્તા કેવી રીતે પૂરી થાય છે? જીવણ ઠાકર પોતે આવ્યા છે. અભુ મકરાણી કહે છે, શેઠ જરાક વાર ઊભા રહેજો, હું ગળક બારી ઉઘાડું છું. અડધોક રોટલો ખાઈ લો એટલી વાટ જુઓ. દાડિયા બધા હજી ગેમીને શાણી સલાહ આપતા હતા, સમજવું હોય તો સાનમાં સમજી જા. ત્યાં જ કાન ફાડી નાખે એવો ધડાકો દરવાજામાંથી સંભળાયો. જીવણ ઠક્કરે ચોંકી ઉઠીને ગળકબારી પર જોરથી પાટું માર્યું તો ગળકબારી તો ઉઘાડી જ હતી. ક્ષોભ થયો, છોભીલા પડ્યા, પણ વધારે છોભીલા પડ્યા જ્યારે ડેલામાં પ્રવેશ્યા ત્યારે. બે પગ વચ્ચે બંદૂકનો કુંદો ભરાવીને અભુએ પોતાની છાતીમાં એની નાળ નોંધી હતી. એના આંગળા બંદૂકના ઘોડા પર હતા. જીવણ ઠાકરે ઘાંઘા થઈ જતા નજીક જઈ અભુના હાથમાંથી બંદૂક છોડાવવા પ્રયત્ન કર્યો, પણ વ્યર્થ પ્રયત્ન, કેમ કે બંદૂકનો ઘોડો તો દબાઈ ચૂક્યો હતો અને આ જૈફ આદમીની છાતી વિંધાઈને વાંસાનો ડૂચો નીકળી ગયો હતો. એણે પોતાની ફરજ બંદૂકે બરાબર બજાવી હતી. અભુ મકરાણીએ પણ પોતાની ફરજ બરાબર બજાવી હતી. તો અહીં આગળ પોતાનું બલિદાન આપીને વાત પૂરી કરે છે. મિર્ચ મસાલામાં આવું બલિદાન નથી. આપણે એવી કલ્પના કરીએ કે આવી કારમી આત્મહત્યા, આવી લાશ પડી હોય તો સ્વાભાવિક છે કે સુબેદાર ગેમીને છોડી દે, પણ સુબેદાર જે પ્રકારનો છે એ રીતે એની પાસે એવી આશા રાખી શકાય એમ નથી. એટલે કેતન મહેતાને મિર્ચ મસાલામાં સ્ત્રીઓનો વિદ્રોહ જરૂરી લાગે છે. સોનબાઈએ સુબેદારના મોઢા પર થપ્પડ તો લગાવી, એના પછી સુબેદારના ઘોડે સવાર નિસહાય સોનબાઈની પાછળ પડ્યા અને જીવ સટોસટ દોડતી સોનબાઈ મરચાના ખેતરો વચ્ચે દોડતી, લાલ મરચાના ઢગલા પાછળ સંતાય. ચારે બાજુ મરચાં છવાયેલા છે, જાણે કે વિશાળ લાલ ઘૂમપટ. કારખાનામાં બધી સ્ત્રીઓ લાલ મરચાં ખાંડી રહી છે, ગીતો ગાતી જાય છે, મજાક કરતી એકબીજા પર મરચાં ફેંકી રહી છે અને ઘોડે સવારથી બચતી સોનબાઈ કારખાનામાં પ્રવેશે છે અને અભુમિયા દરવાજો બંધ કરે છે. તો જેનાથી વાર્તા શરૂ થાય છે એ દૃશ્ય અહીં તો ઘણું મોડું આવ્યું છે. એની પહેલાં જે ભૂમિકા વાર્તાકાર બે ફકરા લખીને બાંધી શકે, ફિલ્મકારે તો એ બધું બતાવવું પડે. અને પટકથાની અંદર એણે ગામવાળા, એમનો સંઘર્ષ, મુખી પેલું મહેસૂલ ઓછું કરાવવાની વિનંતી કરવા જાય, મુખીની પત્નીનો વિદ્રોહ, આ એક વાતાવરણ આખું ઊભું કરવા માટે ફિલ્મની અંદર ઘણું બધું ઉમેરવું જરૂરી બને.
પરિસ્થિતિને પીછાણીને અબુ મિયાં કારખાનાનો લાકડાનો તોતિંગ દરવાજો બંધ કરે છે. એમને સોનબાઈની ઇજ્જત બચાવવી હતી અને હવે શરૂ થાય છે ખરાખરીનો ખેલ. સુબેદારને જબરદસ્તીથી દરવાજો તોડી સોનબાઈને નથી પકડવી. सूबेदार सिपाहियों ने कहे छे मजा तो तब है जब सांप भी न मरे और लाठी भी न टूटे और काम भी हो जाए. અને એટલા માટે એ જીવન શેઠ રામ ગોપાલ બજાજ જેણે રોલ ભજવ્યો છે એને હવે વચ્ચે નાખે છે. જીવન શેઠ જાતે જઈને અબુ મિયાંને દરવાજો ખોલવાનું કહે છે, પણ મિયાંએ એની ગંદી રમતને ઓળખી લીધી છે. એ ના પાડે છે. जीवन शेठ કહે છે मैं इस कारखाने का मालिक हूँ. अबू कहे छे और मैं चौकीदार. जीवन कहे छे मेरा हुक्म बजाना तेरा काम है. अबू कहे छे कारखाने की रखवाली करना मेरा काम है और कारखाने का मतलब सिर्फ मकान और सामान नहीं होता है, मजूर औरतें भी होती है. जीवन कहे छे नमक हराम. अबू जवाब आपे छे कि शेठ 40 साल की वफादारी का ये इनाम. खैर बेईमान होने से नमक हराम होना बेहतर है. અબુ મિયાં પોતાના ઈમાનને છોડતા નથી. એણે સુબેદારના 2-4 સિપાહીઓને ઢાળી દીધા. બહાર ગામમાં સોનબાઈએ સુબેદારને મારેલી થપ્પડ પુરુષોના ગપસપનો વિષય બની ગઈ. આ ખબર મોહન, જે સુપ્રિયા પાઠકનો પ્રેમી છે, એ ડેલાની અંદર એક ભીંતના બાકોરા દ્વારા સુપ્રિયા પાઠક એટલે રાધાને આપે છે. અબુ મિયાંએ તો જીવન ઠક્કરને પણ કહી દીધું કે સોનબાઈની સલામતી માટે ફાટક નહીં ખુલે. અને હવે બધી દાડિયા સ્ત્રીઓ, જે મજૂર સ્ત્રીઓ છે, એની અકળામણ. કોઈ સોનબાઈની તરફેણ કરે છે તો કોઈ એને સલાહ આપે છે સુબેદારને આધીન થઈ જવાનું. એમાં ખાસ તો રત્ના પાઠક. આવી નિસહાય અકળામણમાં ભૂતકાળના અનેક રહસ્યો અહીં ખુલે છે. કારખાનામાં સીતા નામની એક દાડિયા સ્ત્રીને મૂર્છા આવે છે. મુખી એની દીકરીને જબરદસ્તીથી નિશાળમાંથી ઊંચકીને પાછી લઈ જાય છે અને પત્નીનું અપમાન કરે છે. સુબેદારથી ડરીને અબુ મિયાંને મનાવવા માટે આવેલા જીવન શેઠની ચાલાકી કામ નથી લાગતી. સુબેદાર મુખીને કામે લગાડે છે. બેશરમ મુખી સોનબાઈને બદલે બીજી કોઈ સ્ત્રીને તંબુમાં પહોંચાડવાનું સુબેદારને કહે છે. વો કલવાલી ચલેગી. આ બાજુ મુખીની પત્ની સરસ્વતી પોતાના જીવના જોખમે ડેલામાં પુરાયેલી મજૂર સ્ત્રીઓને ખાવાનું પહોંચાડે છે. બહારની પરિસ્થિતિથી વાકેફ કરે છે. મુખી સોનબાઈના પ્રશ્ન પર ગામની સભા બોલાવે છે. આ બે બાજુના દ્રશ્ય તમને વારાફરતી ફિલ્મ બતાવતી જાય છે. એક બાજુ ગામની અંદર શું ચાલી રહ્યું છે અને બીજી બાજુ ડેલાની અંદર બાકીની સ્ત્રીઓ સોનબાઈને શું સંભળાવી રહી છે તે બેઉ દ્રશ્ય. સુબેદારે હવે ગામના લોકોને 1 કલાકનો સમય આપ્યો છે. જો તાબે નહીં થાય સોનબાઈ તો એ આખા ગામને ખેદાન મેદાન કરી નાખશે. સોનબાઈનો પતિ તો નોકરી કરતો હોવાથી અહીં છે જ નહીં. સભામાં મુખીની હાજી હા કરવાવાળા સિવાય એકમાત્ર નિશાળના માસ્તર છે જે આ બધા સાથે સંમત થતા નથી. ટપાલી પણ નથી થતો, પણ એને તો તગેડી દે છે. જે કંઈ બહાર ચાલી રહ્યું છે એ અંદર બેઠેલી મુખીની પત્ની સરસ્વતી અને એનો નાનો ભાઈ મોહન એ સાંભળે છે. માસ્તર કહે છે મુખીને, આજે એ સોનબાઈ માંગે છે, આવતીકાલે તમારી પત્નીને માંગશે અને પછી કોઈની બહેન. પણ આ સાચી વાત મુખી સહન નથી કરી શકતા એટલે માસ્તરને મારી બેસે છે. 1 કલાક. આ જે છે એ ભીંત ઘડિયાળમાં વાગતા ટકોરાનો ઉપયોગ, તમારી છાતી પર પેલો ટકોરો પડે અને સમય
ઓછો થઈ રહ્યો છે જે સુબેદારે આપ્યો છે એ લાગે એ રીતે દિગ્દર્શકે એ ધ્વનિનો ઉપયોગ કર્યો છે. સોનબાઈને સુપ્રત કરવાની સુબેદારની આજ્ઞા થઈ. એ આજ્ઞાનું પાલન કરવા માટે મુખી અને અન્ય પુરુષો પાછા ફરે છે ત્યારે મુખીની પત્ની સરસ્વતી અને બીજી બધી જ સ્ત્રીઓ થાળી વેલણ વગાડીને એનું સ્વાગત કરે છે. આ વિદ્રોહનો ધ્વનિ છે. ગાળો ભાંડતો મુખી પત્નીને ઢીબી નાખે છે. સ્વાભાવિક છે બીજી સ્ત્રીઓના પતિ પણ એ જ કરે. કારખાનાની મજૂર સ્ત્રીઓ લાલ મરચાં ખાંડવામાં પડેલી છે. હવે મુખી ડેલે પહોંચે છે પણ અબુ મિયા બિલકુલ માનવા તૈયાર નથી. ગામનો બ્રાહ્મણ ગામને બચાવવા માટે પોતાનું બલિદાન આપવાનો ધર્મનું કામ કરવા માટે સોનબાઈને સલાહ આપે છે પણ સોનબાઈ એની સલાહ સાંભળવા તૈયાર નથી. આવી ઘણી બધી નાટ્યાત્મક ક્ષણો વચ્ચે સીતા નામની સ્ત્રીને સુવાવડની પીડા ઉપડે છે, વેણ ઉપડે છે અને એની પ્રસૂતિ ત્યાં થાય છે. એ પણ દૃશ્ય આની અંદર છે. સરસ્વતી એ બંડ તો પોકાર્યું પણ એને તો ઘરમાં પૂરી છે. બંદૂકધારી ઘોડેસવાર સુબેદાર અને એના સિપાહીઓ ડેલા પર હુમલો કરવા માટે આવે છે. વાતાવરણ એકદમ સ્તબ્ધ થઈ ગયું છે, કોઈ અવાજ નહીં. અને એ નિસ્તબ્ધતાને ચીરી નાખતી જે ચીસો છે, હકીકત તો બધી સ્ત્રીઓએ ડરના માર્યા ચીસો પાડવાની હોય, પણ પેલી જે પ્રસૂતા છે સીતા, એની ચીસો અને પછી એનો નવજાત શિશુ, એ દીકરી છે અને દીકરીના જન્મની આ બધી સ્ત્રીઓ ખુશી મનાવે છે. જ્યાં સ્ત્રી હોવું એ કેટલું જોખમી છે ત્યાં દીકરીના જન્મને આ સ્ત્રીઓ વધાવી રહી છે. ગામના ફળિયાને વીંધતા સુબેદારના આગમનના એંધાણ ઘોડાના હણહણાટથી મળે છે. એની પાછળ મુખી, પેલો બ્રાહ્મણ અને ગામના બીજા પુરુષો. દરવાજાની બહાર અને અંદર બેઉ જગ્યાએ જંગ જામ્યો છે. સુબેદાર 10 સુધી ગણતરી કરે ત્યાં સુધીમાં જો દરવાજો ન ખુલે તો એને તોડી નાખવાની ધમકી આપી ચૂક્યો છે. સુબેદાર ઊંચા સાદે 1થી 10ની ગણતરી કરે છે ત્યારે સમાંતરે ડેલામાં અબુ મિયા નમાજ પડી રહ્યા છે. અંતિમ બંદગી. આખરે દરવાજો તોડવામાં આવે છે અને એકલો અબુ મિયા સુબેદારના લશ્કર સામે બંદૂક તાણીને ઊભો છે. એ બચી નથી શકતો પણ મરતા પહેલાં એણે ઘણા સિપાહીઓને હંમેશ માટે ઢાળી દીધા છે. એની ગોળી સુબેદારને પણ ઘોડા પરથી હેઠા પાડી દે છે. અબુ મિયાનું શબ જોઈને સોનબાઈ અને અન્ય બધી જ સ્ત્રીઓના તન અને મન બેઉ જગ્યાએ એક વિદ્રોહની ચેતના જાણે કે સર્જાય છે. પોતાની મર્દાનગી બતાવવા માટે સુબેદાર એકલો ડેલામાં પ્રવેશી સ્ત્રીઓ સામે છાતી કાઢીને ઊભો છે. ત્યારે આ વિદ્રોહના મૂળમાં આવેલી સ્ત્રીઓ લાલ મરચાની ભૂક્કી ભેગી થઈ એક પછી એક સુબેદાર પર એ ઉડાડે છે, એની આંખ પર. અસહ્ય વેદનાનો માર્યો સુબેદાર મરણતોલ થઈ ચીસો પાડતો પાડતો લગભગ મૃતપ્રાય જમીન પર પડે છે. સિનેમેટોગ્રાફર જહાંગીર ચૌધરી, સંગીતકાર રજત ધોળકિયા અને સંકલનકાર એટલે કે એડિટર સંજીવ શાહનું એડિટિંગ ફિલ્મ કૃતિને એક ઊંચા સ્તરે લઈ જાય છે. જો કે એવું ઉમેરવું પડે કે એક કલાકારનો અભિનય પણ એટલો તો અદ્ભુત છે કે જે આ ફિલ્મને એક અનેરી ઊંચાઈ છે. ફિલ્મ જાહેર કોમર્શિયલ, આ કંઈ ઓફબીટ સિનેમા નથી બનાવી, જાહેર જનતાએ જોઈ પણ છે. પણ અભિનય તો આ બધા આમે તે સ્ટેજના એક્ટર છે, એક જેટલા છે એટલા બધા, એટલે એને કહેવું પણ ના પડે.
વાર્તાની અંદર જે કેતન મહેતાએ પોતા તરફથી ઉમેર્યું અને વાર્તામાં અભુ મકરાણીની વફાદારી એ માત્ર કેન્દ્ર બિંદુ હતું વાર્તાનું. અહીં અભુ મકરાણીની વફાદારીની ઈમાનદારીની સાથે એનું શૌર્ય, એ આત્મહત્યા નથી કરતો, મરતા પહેલાં 5-7ને પાડતો જાય છે અને સ્ત્રીઓની રક્ષા કરે છે, બિલકુલ નમતો નથી. એ ઉપરાંત એક તત્વ ઉમેરાયું, એ છે સ્ત્રીઓનો સામૂહિક વિદ્રોહ. બહાર જે વિદ્રોહ ચાલતો હતો એ તો મુખીની પત્ની એટલે કે દીપ્તિ નવલ એની આગેવાન હતી, અને એ પુરુષ પ્રધાન સમાજની તાનાશાહી સામેનો વિદ્રોહ હતો. અહીં જે વિદ્રોહ છે એ સત્તાની સામે, અને આ એ સ્ત્રીઓનો વિદ્રોહ છે જે બધી એકમેક સાથે લડતી હતી, એક થઈ નહોતી શકતી, પણ અબુ મિયાની જે વફાદારી, ઈમાનદારી અને પોતા અમારી મજૂર સ્ત્રીઓ માટે ખપી જવાની એની જે તત્પરતા જોઈ, અને આ બધી સ્ત્રીઓમાં પણ એક રૂપાંતર થયું, એની માનસિકતા બદલાઈ. ડર તો છે, પણ ડરથી પણ વિદ્રોહનું પ્રમાણ એટલું વધ્યું કે એમની પાસે હાજરસો હથિયાર, એમની પાસે મરચું હાજર હતું, એમણે મરચાથી એ વિદ્રોહ પોકાર્યો. વાર્તાની અંદર મળિયાએ એક બહુ જ સરસ વાત કરી છે કે અભુ જાતનો મકરાણી હતો, એટલે કે મુસ્લિમ હતો, પણ દાડિયા મજૂર બધી સ્ત્રીઓ હિન્દુ હતી. પણ અહીંના શ્રમ જીવનમાં કોમી ભેદભાવને ભાગ્યે જ કોઈએ ઓળખ્યા હતા. સૌની સરખી જ દરિદ્રતાએ અરસપરસ એવી તો આત્મીયતા ઊભી કરી હતી કે આમાં કોઈ ગેરકોમનો આદમી છે એવો ખ્યાલ સુદ્ધા આવતો નહોતો. બહુમતી લઘુમતી કોમ આત્મનિર્ણયનો અધિકાર કે પક્ષીય રાજકારણના પ્રશ્નો કરતાં અનેક ગણો વધારે અગત્યનો અને તાત્કાલિક ઉકેલ માંગતો પ્રશ્ન એ પેટના ખાડા પૂરવાનો. પેટના અર્થકારણ પાસે રાજકારણ જાણે કે વામણું અને વહરું લાગતું હતું. સમદુખિયામાં જ હોઈ શકે એવી આત્મીયતાથી અભુ ડોસા ગેમીના રક્ષણની ખાતરી આપી એને સ્વસ્થ બનાવે છે. તો મળિયા એક બહુ મોટું સ્ટેટમેન્ટ કરે છે કે પેટનો ખાડો એ તમારી હિન્દુ, મુસ્લિમ, વણિક આ બધાથી ઉપર છે, અને આ બધી સ્ત્રીઓને છેલ્લે જે બાંધી, અત્યાર સુધી મજૂરીમાં સાથ હતો તો પેટના ખાડાને કારણે હતો, પણ છેલ્લે એ જાતના રક્ષણ માટે એક વિદ્રોહની અંદર અંદર લડનારી સ્ત્રીઓ પણ કેવી એક થઈ જાય. તો મિર્ચ મસાલા ફિલ્મ છે, પણ ઘણી બધી ઓફબીટ રહીને સમાંતર સિનેમાની કક્ષામાં પહોંચે એવી, સંગીત પણ સરસ, અભિનય તો અફલાતુન, અને કેતન મહેતાએ રૂપાંતર કરવા માટે જે કંઈ અંદર ઉમેર્યું, એ ગરબો હોય કે ઠુમરી હોય, સોનબાઈનો તમાચો હોય કે દીપ્તિ નવલનું થાળી વેલણથી વિદ્રોહ કરવો હોય, કે છેલ્લે મરચા દ્વારા પેલાને મરણતોલ કરી દેવા, આ બધા જ રૂપાંતર છેલ્લે ફિલ્મને વધારે પ્રભાવક ફિલ્મ બનાવી શકી છે.